માતાજી, જય દ્વારકાધીશ। એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું આપણા હળેલા વ્લોગમાં। તો હાલો વિડીયોની કરી દીધી આપણે શરૂઆત અને અત્યારમાં વાગે છે 10। તો 10 છે એટલે બસ 10 વાગ્યાની આસપાસ આપણે કામે નીકળવાનું હોય। તો થોડું ઘણું આપણે ખાઈ પી લઈએ, પછી આજનો વ્લોગ શું છે એ મને પણ નથી ખબર, પણ વિડીયોની સાથે બન્યા રહેજો તો તમને ખબર પડશે કે। અને હજુ સુધી આપણું ચેનલ તમે સબસ્ક્રાઈબ અને લાઈક નહીં કર્યું, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે અને આપણી ફેમિલી આગળ સુધી લઈ જવાની છે, કારણ કે પૂછો તો જ મજા આવશે। અને હા, કમેન્ટ તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી કરવાનો છે। તારો આપણે આજની વિડીયો પ્રારંભ કરીએ। તો હાલો અત્યારમાં આપણે થોડું ઘણું ખાઈ લઉં અને પછી બપોરે કંઈ નક્કી ના હોય, 1 વાગ્યા અહીંયા મળે કે ના મળે એવું કંઈ નક્કી ના હોય તો છોકરાનું ટ્યુશન થાય ને, તો એમાં અમે સવારમાં જે બનાવી એ સવારમાં નાસ્તો કરીને સીધા કામ ઉપર નીકળી જઈએ। તો માલબાલનું બધું હજુ એ કામકાજ બાકી જ છે। આ ટ્યુશન ગુડુન રીવાને મેકવા ગયા છે અને હું ત્યાં સુધી બધું ખાઈ પી લો, પછી નવરા થઈને સીધા આપણે નીકળીએ। આજે તો આટલામાં જ ફરવાનું છે, કારણ કે વરસાદની થોડીક સંભાવના છે, એટલે નજીક જ રહેવાનું છે, જાજુ આગું નથી જવાનું। તો ભાઈ મસ્ત મજાના ચોખા બનાવ્યા છે, સોયાબીનવાળા અને ડુંગળી ને બટેકા નાખી મસ્ત મજાના બનાવ્યા છે। તો ચાલો અમે નાસ્તો કરી લો, પછી વેકવા જવાનું મોડું થાય છે અને હવે તમને ડાયરેક્ટ સીધા આપણે મળીએ વેકવા જેવી અહીંયા। તો માલને એવું બધું ગોઠવી નાખ્યું છે અને આ છે આપણે અંદરની વિકી મેકવાનું ગેરેજ। તો આની અંદર મોટર છે, અહીંથી પાણી ઉપર જાય, અલગ સિસ્ટમ છે કગાઈ, અને આ ગલોપને એવું લગાડવાનું છે। તો આજ તો માલ અંદર ગોઠવી નાખ્યો છે અને આ બહાર ગલી છે અને આ નાનું એવું આપણને ગેરેજ છે। તો આમાં માલ ગોઠવી નાખ્યો છે, તે સીટમાં છે લેવર આવી ગયો છે આપણે વિકીમાં। અને મિત્રો આજે આપણે આવ્યા છીએ સેક્ટરમાં। તો અહીંના લોકોના બધા તમે મકાન જો, બધા 2-2, 3-3 માળના મકાન છે અને આ છે સેક્ટર 55, અલગ અલગ ઇલાકામાં હોય। અને દોસ્તો આ છે દિલબાગ, એમાં આવા ના મળે તો દિલબાગથી કામ રેડવું પડે। કોઈક આવતો તો જો જુગ્યુમાં કંઈક આ રીતની ગલી હોય, સેક્ટરમાં જુગ્યુમાં ફરક હોય, પણ આ તમે જો કેટલી ગંદકી છે અને 3-4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો એટલે પાણી હજુ સુકાણું નથી। અને વેકીને આવતા હતા, પછી વચમાં એક આપણે જ્યુસવાળો આવે એટલે ચાલો કે જ્યુસ પીવાનું મન થઈ ગયું અને જ્યુસ પીવા બેસી ગયા। તો આ છે લારી જ્યુસવાળાની। અને આ જગ્યાનું નામ છે હુડ્ડા અને ચોમીન બર્ગરની બધી દુકાનો છે। અને દોસ્તો આ રહ્યું આપણું નવું આઈટમ, અને આ મેવાની અંદર આપણે ઘણું બધું તમને જોવા મળે છે। આની અંદર કાજુ છે, અખરોટ છે અને કિસમિસ પણ છે, કાળી કિસમિસ છે। તો આ હતો આપણે નવો માલ, અને આજે લગભગ 1 કિલો લઈ જવાનો છે, સાથમાં 1 કિલો। તો જોઈશું વેકાય તો ઓર આપણે માર્કેટથી ખરીદ લઈશું। અને આ પેકેટ અમને પડ્યું છે 250 રૂપિયાનું, તો 300ની આસપાસ આપણે આને વેચી નાખવાનું। અને અડધો કિલોના વેટ, આનો વેટ કહેવાય તો આપણે અડધો કિલો છે। અને આની અંદર બધું અંદર મિક્સ આવી જાય, અખરોટની ગીરી છે અને કાજુ છે, બદામ છે, એવું બધું અલગ અલગ પ્રકારના અંદર, બીજા અડધા તો નામ નથી આવડતા એવા અંદર બી છે। તો આ રહ્યો આજનું, આ આપણે આજ વેચવા લઈ જવાનું છે, જોઈએ છીએ કેટલા વેચાય છે। તો આ તો પેકેટ આજનું નવો માલ। તો હલો હવે આપણે મળીએ આગળના એક નવા વ્લોગમાં। અને આ તૂટેલ વ્લોગ હતો, થોડોક સીન બધા લીધેલો હતો। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરવાનું છે। અને ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરવી છે વિડીયો બનાવવાની। તો ચાલો આપણે મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકા।